સમાચાર પોરબંદરથી ગેડ પંથકમાં 2 દિવસ પછી પણ નથી ઓસર્યા પાણી। ચિકાસા ગામથી ગરેજ ગામને જોડતો રસ્તો બંધ છે। બંને ગામને જોડતો રસ્તો બંધ હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે। ખેતરથી ઘર સુધી રસ્તો પાણીથી તરબોળ છે, જેના કારણે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। વરસાદ તો રોકાઈ ગયો છે, પણ ગેડ પંથકમાં પાણી ભરાયેલું છે। 2 દિવસ થઈ ગયા વરસાદ રોકાયાને પાણી ઓસરી નથી રહ્યું। ચિકાસા ગામથી ગરેજ ગામને જોડતો રસ્તો જે જળમગ્ન થઈ ગયો છે, ચારે તરફ પાણી છે, રસ્તો ક્યાંય દેખાતો નથી, જેના કારણે અહીંયા વાહન વ્યવહાર બંધ થઈ ગયો। પાણીને હિસાબે જે વાવેતર કરેલું છે, મગફળી, જુવાર ને અન્ય બીજું આપણે વાવેતર કરેલ છે, એને નુકસાની હાલને સંજોગોમાં છે। ને સિકાસાથી બાટવા સુધીનો રસ્તો છે અત્યારે બંધ કરેલો છે, પાણીનો નિકાસ થાય જેથી કરીને નુકસાનીનો રૂકાવટ ઓછો થાય। અત્યારે હાલની સમયમાં નુકસાની છે ને પશુપાલન ખવડાવવા બાબતની હાલાકી બહુ થાય છે।